नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ મથકમાં યુવક સામે બીજી વખત પોક્સો હેઠળ ગુનો નોંધાયો। યુવકે કપડવંજ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની સગીર યુવતીને ભગાડી લઈ જઈ ગુજાર્યો હતું દુષ્કર્મ। 2024ના વર્ષમાં પણ આ જ યુવક સામે કપડવંજ રૂરલ પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો। 17 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર ચાહતકુમાર દિનેશભાઈ પરમાર ઉંમર 26ને પોલીસે ઝડપ્યો। પોલીસે આરોપીને કપડવંજ કોર્ટમાં રજૂ કર્યો। કપડવંજ કોર્ટે દુષ્કર્મના આરોપીને જિલ્લા જેલ મોકલી આપવાનો હુકમ કર્યો। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં 220/26 બીએનએસ કલમ 137(2) મુજબ ગુનો રજીસ્ટર થયેલો, જેમાં 17 વર્ષ અને 4 માસની એક દીકરીને ગુમ થયાની કોઈ બગાડી ગયાની ફરિયાદ રજીસ્ટર થયેલ। એ બાબતે તપાસ કરતાં જે આરોપી હતો ચાહતકુમાર દિનેશભાઈ પરમાર, જે નિઝામિયા ગામનો હતો, તેને પકડી લેવામાં આવેલ અને એને પકડી લીધા બાદ જે ગુનાની અંદર છે બીએનએસની કલમ 87/64(2) અને પોક્સોની કલમ 3A, 4, 5L અને 6 અને 12 મુજબનો ગુનો કલમનો ઉમેરો કરવામાં આવેલો। આરોપીને અટક કરી જરૂરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ આરોપી અગાઉ આ જ ભોગ બનનારને લઈને ભાગી ગયેલો, જેવા વખતે 2024માં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો।